નમસ્કાર મિત્રો, પ્રણામ. ફરીથી 2 જ મિનિટની વાત, પણ એમનો સાર, એમની સમજ સાંભળશું તો ખ્યાલ આવશે. પ્રાર્થના એટલે શું? પ્રાર્થના એટલે શું? શું પ્રાર્થના એ આત્મવિસ્મરણ છે? ના, પ્રાર્થના એ આત્મવિસ્મરણ નથી. એ તો જેમાં ભૂલી ડૂબીને ખોવાઈ જઈએ તેવી એક માદકતાનું રૂપ છે. એ પ્રાર્થના નથી, પણ પલાયન છે. શબ્દમાં, સંગીતમાં ખોવાઈ જઈ શકાય છે. ધ્વનિ સંમોહનમાં, નૃત્યમાં જે છે તેનું વિસ્મરણ થઈ શકે છે. આ વિસ્મરણ અને બેહોશી સુખમય અને આનંદરૂપ લાગે છે, પણ એ પ્રાર્થના તો નથી જ. એ તો એક પ્રકારની મૂર્છા છે. જ્યારે પ્રાર્થના તો સમ્યક ચૈતન્યમાં જાગરણનું એક નામ છે. શું પ્રાર્થના કોઈ ક્રિયા હોઈ શકે? શું કંઈક કરવું એ પ્રાર્થના છે? ના, બિલકુલ નહીં. પ્રાર્થના એ કોઈ ક્રિયા નથી, પણ પ્રાર્થના એક ચેતનાની સ્થિતિ છે. પ્રાર્થના કરી ન શકાય, પણ પ્રાર્થનામાં હોઈ શકાય. નાનો એવો ભેદ છે, પણ સમજશું તો ખ્યાલ આવશે. ફરીથી રિપીટ કરું કે પ્રાર્થના કરી ન શકાય, પણ પ્રાર્થનામાં હોઈ શકાય. પ્રાર્થના મૂળભૂતપણે અક્રિયા છે. જ્યારે બધી જ ક્રિયાઓ શૂન્ય હોય અને કેવલ ચૈતન્ય જ સાક્ષી હોય, ત્યારે જે સ્થિતિ સર્જાય તેને પ્રાર્થના કહી શકાય. ફરીથી કહું છું કે જ્યારે બધી જ ક્રિયાઓ શૂન્ય હોય, મન પણ શૂન્ય હોય, શરીરની ક્રિયાઓ પણ શૂન્ય હોય અને કેવલ સાક્ષી ચૈતન્ય જ શેષ રહે, ત્યારે જે સ્થિતિ સર્જાય તે પ્રાર્થના છે. પ્રાર્થના શબ્દમાંથી જ કંઈક કરવાનું ધ્વનિત થાય છે. ધ્યાન શબ્દથી પણ કંઈક કરવાનું સૂચિત થાય છે. પણ આ બંને શબ્દ ક્રિયાઓ માટે નહીં, ચેતનાથી સ્થિતિ માટે વપરાયા છે. શૂન્યમાં, મૌનમાં, નિઃશબ્દમાં હોવું તે પ્રાર્થના છે, તે ધ્યાન છે. એક પ્રાર્થના સભામાં કાલે આ કહ્યું હતું. ત્યારબાદ કોઈએ પૂછ્યું, તો પછી અમારે શું કરવું? મેં કહ્યું, થોડો વખત તો કંઈ પણ ન કરો. તદ્દન વિશ્રામમાં તમને પોતાને છોડી દો. શરીર અને મન બેઉને ચૂપ થઈ જવા દો. ચૂપચાપ મનને જોયા કરો. એ પોતાની મેળે શાંત અને શૂન્ય થઈ જશે. આ શૂન્યમાં જ સત્યની નિકટતા ઉપલબ્ધ થાય છે. આ જ શૂન્યમાં એ પ્રગટ થાય છે, જે અંદર છે અને બહાર પણ છે. પછી તો બહાર અને અંદર બધું મટી જાય અને માત્ર તે જ રહી જાય છે, જે છે આ શુદ્ધ છેની સમગ્રતાનું નામ જ ઈશ્વર છે. ફરીથી રિપીટ કરું કે જ્યાં મન પણ નથી, શરીર પણ નથી, માત્ર શૂન્ય બચે છે. અને એ શૂન્યની સમગ્રતા એટલે ઈશ્વર, એટલે ઈશ્વરની અનુભૂતિ. ધન્યવાદ મિત્રો.